તો આપણે આવી ગયા હતા ખેતરે અને સરસ મજાના ચણા પણ ઉગી ગયા છે. ઘણો વખત થઈ ગયો છે ચણા વાવવાના. આજ કેટલા મસ્ત મજાના ચણા ઉગી ગયા છે. તો હેલો યુટ્યુબર ફેમિલી, સ્વાગત છે એક નવા બ્લોગમાં. મિત્રો કેમ છો? મજામાં? તો બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો આપણે આવી ગયા હતા ખેતરે અને કેટલા સરસ મજાના ચણા ઉગી ગયા છે. અને ઠંડી પણ સારામાં સારી પડી રહી છે. અને આપણે ચણા વાવવાનો ઘણો ટાઈમ થઈ ગયો હતો અને ચણા નીકળી ગયા છે. અને કેટલા સરસ મજાના લીલા સમ ચણા છે. તો આ છે વાવેલા ચણા અમારા. તો જુઓ મિત્રો, કેટલા સરસ મજાના ચણા નીકળી ગયા છે. સાહ પૂરી રહ્યા છે ચણા. અને આટલા ભાગમાં આપણે ચીકુડી વાવી દીધી હતી, કારણ કે ચરાપારી કરવાની હતી, પણ અચાનક કેનાલમાં પાણી આવતા બધું રમણ ભમણ થઈ ગયું કામકાજ. તો એ છતાં ચીકુડી તો નીકળી જ ગઈ છે, એટલે કોઈ ટેન્શનની વાત નથી. તો આજે ફરીવાર એક મોકો મળી ગયો આપણે બ્લોગ બનાવવાનો. આપણે તો કામમાં પડી ગયા હતા, કારણ કે જીરામાં પાણી ચાલુ હતું. બીજું પાણી આપણે એના ક્યાં છે ખાઈડિયા. અને સરસ મજાના ચણા પણ નીકળી ગયા છે. તાજો ટાઈમ થઈ ગયો છે ખેતરે આવવાનો. આપણે તો એમ કે જીરામાં રચ્યા પચ્યા હતા, એટલે કેટલા સરસ મજાના ચણા નીકળી ગયા છે. તો આ છે આપણા ચણા. અને એવું લાગે કે શાયદ એક પાણી જરૂર પાવું પડશે, કે શું જ વાવવામાં લેટ પડી ગયા છે અને પહાણ છે ચણા આપણે, એટલે ચણામાં પાણી પાવું જ પડશે. જે લોકોએ ચણા વહેલા વાયા છે એ લોકોને ચણા બહુ મોટા થઈ ગયા છે. આપણા જે ચણા નાના છે. અને આપણા વિડીયોમાં કન્ટેન્ટ બને રહેજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ લોકો વિડીયો જુએ છે પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જ નથી. ખાલી જોઈને તરત બીજો વિડીયો જોવાનું ચાલુ કરી દેશે ફટાકડે. કારણ કે તમે પૂરો વિડીયો જુઓ તો તમને મજા આવે કે વિડીયોમાં શું છે ને શું નથી. અને કોમેન્ટ પણ લખતા રહેજો. તમારે ખેતરમાં શું વાવેલું છે, શું નથી વાવેલું, એની પણ કોમેન્ટ કરજો. અને કયા ગામથી તમે, તમારા ગામનું નામ પણ લખવાનું ભૂલતા નહીં, એટલે ખબર પડે કે કયા ગામ સુધી આપણો વિડીયો પહોંચી ગયો છે. તો ચલો આપણે એક બે બોર ચાખી લઈએ હવે. મને એમ કે બોર મીઠા હશે, આ તો પણ ખાટા બોર છે. આપણો બ્લોગ ડેલી આવતો નથી.
અઠવાડિયામાં એક ફેર આવી જશે આપણો બ્લોગ. એનું કારણ છે કે આપણે કામ ઘણું હોય છે એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નથી. અત્યારે તો આવડા ચણા ઊભા છે, નાના નાના છે અત્યારે તો. એ કેદી મોટા થાય કોને ખબર, ટાઈમ લાગી જશે 1-2 મહિના પછી ચણા ખાધા ભેગા થાય. ચણાની દાળ કેટલી મસ્ત મજાની થાય. જે લોકોએ ચણા જલ્દી વાયા છે એમને તો મોટા મોટા થઈ ગયા છે ને ચણા પણ આવી ગયા છે અને હમણાં વેચાવા નીકળી જશે તરત. આપણે તો હજુ ભોંબા કરી રહ્યા. બસ આવડા ચણા છે આપણે અત્યારે તો ચલો મિત્રો, ફરી મળીશું એકવાર નવા બ્લોગમાં. બધાને જય માતાજી.